હર હર મહાદેવ. આદિવાડા તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણાની પવિત્ર ભૂમિ, જ્યાં ખારી અને પુષ્પાવતી નદીના સંગમ સ્થાનની 800 મીટર આથમની દિશામાં ધર્મલાના તળાવ મધ્યે થરાના પટથી 90 ફૂટ ઊંચાઈ પર મીઠી દરિયાલ દવે બંધુઓની કુળદેવી શ્રી સપ્ત માતૃકા માતાજીનું કુદરતી સૌંદર્ય મધ્ય મંદિર આવેલું છે. આ મંદિરના પટાંગણમાં શ્રી સોમેશ્વર મહાદેવ શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 23/3/2025 થી તારીખ 25/3/2025 રોજ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે મંગલકારી તારીખ 23/3/2025 ને રવિવારના શુભ દિવસે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત વિધિ પૂર્ણકારી તારીખ 24/3/2025 સોમવારે યજ્ઞ પ્રારંભ, દેહ આવન પાવનકારી તારીખ 25/3/2025 મંગળવારે દેવ સ્થાપન, મંદિર વસ્તુ પૂજન સ્થાપન અભિષેક, મંગલકારી 26/3/2025 બુધવારે હોમ વિધિ, સોમેશ્વર પ્રતિષ્ઠા મહાઆરતી, ભોજન પ્રસાદનો આ મુજબનો કાર્યક્રમ યોજાશે. આ શુભ ટાણે મીઠી ધારિયાલ ગામના સમગ્ર ભારતમાં વસેલ દવે બંધુ પધારશે ને આદિવાડી ગ્રામજનોએ ભવ્ય શોભાયાત્રાનું સંપન્ન થયેલ. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય તરીકે શ્રી 1008 શાસ્ત્રી પ્રવીણભાઈ દવે, પીઠાધીશ્વર ધામ નડિયાદ રહેલ. આ પ્રસંગે અરવિંદભાઈ કૃષ્ણભાઈ દવે અમદાવાદ, કમલેશભાઈ એમ દવે બોપલ, ડોક્ટર દિલીપભાઈ જે દવે નડિયાદ, નિયતભાઈ ડી દવે મુંબઈ, દર્શકભાઈ બી દવે બોપલ તેમજ અન્ય મૂર્તિઓના દાતાશ્રીઓએ સપરિવાર મૂર્તિઓનું પૂજન અર્ચન કરેલ. આ સર્વ પ્રતિષ્ઠાનું આયોજન કામ માટે પ્રમુખ શ્રી ગિરીશભાઈ દવે, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ દવે, નરેશભાઈ દવે, ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વિવેદી તથા ખજાનચી શ્રી જયંતિભાઈ પટેલ તથા બળદેવભાઈ દવે, ટેમ્પલ કમિટી ચેરમેન શ્રી સુરેશભાઈ દવે, પાર્થ આર દવે, જિજ્ઞેશભાઈ દવે, નિલેશભાઈ દવે, વિરલ દવે, અશ્વિનભાઈ દવે, અમિતભાઈ દવે, વિક્રમભાઈ બી દવે તેમજ મંડળના તમામ ટ્રસ્ટીશ્રી સભ્યશ્રીઓએ સંભાળેલ. આ પ્રસંગમાં આદિવાડી ગામના રામા મંડળે ખૂબ જ સારી સેવા અને સહકાર પૂરો પાડેલ. વિક્રમજી ઠાકોર, જયંતિજી ઠાકોર, ઈશ્વરજી ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર અને તેમની ટીમ ખડે પગે હાજર રહેલ. પ્રેસ રિપોર્ટર આદિવાડા SN પટેલ કુર્મી, પાટણ ન્યૂઝ 24 ચેનલ. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.